એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે હું ગુજરાતના લોકોને પૂછવા માંગુ છું કે શું તમને ખબર છે આ ભાજપાની સરકારે છેલ્લા 10 વર્ષની અંદર ગામડાઓમાં જે પ્રાથમિક શાળાઓ ચાલતી હતી એ પૈકીની 6000 કરતાં વધુ પ્રાથમિક શાળાઓને તાળા મારી દીધા, એટલે કે બંધ કરી દીધી અને આપણા સૌના બાળકોને શિક્ષણ વંચિત કરી દીધા. શું તમને ખબર છે કે ગામડાઓની અંદર પ્રાથમિક શાળા શિક્ષક વગરની અને દવાખાના ડૉક્ટર વગરના ચાલે છે અને ધમધમે છે? શું તમને ખબર છે શિક્ષણ અને આરોગ્યને આ સરકારે ધંધો બનાવી દીધો છે અને મળતિયાઓને માધ્યમથી આપણે સૌ આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છીએ? શું તમને ખબર છે કે આ દેશમાં એવા 10 જિલ્લા છે કે જે 10 જિલ્લાની અંદર બાળકો સૌથી વધુ કુપોષિત છે? એ પૈકીના 5 જિલ્લા ગુજરાતમાં છે કે જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે સમગ્ર દેશમાં વિકાસના નામનું મોડલ એન્જિન તરીકે ચિતર્યું છે. આવા રાજ્યની અંદર આ પરિસ્થિતિ છે એ તમને ખબર છે? તમને ખબર છે કે અહીંયા લાખો કર્મચારીઓ વગરનું સચિવાલય અને વહીવટી તંત્ર ચાલે છે કે જ્યાં જગ્યાઓ ખાલી છે? શું તમને ખબર છે કે આ રાજ્યનો દરિયાકાંઠા ઉપર સમગ્ર દેશમાં સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાણો એ ગુજરાતમાં પકડાણો? શું તમને ખબર છે કે આ રાજ્યની અંદર બુટલેગર, ડ્રગ્સ માફિયાઓ, જમીન માફિયાઓ, આરોગ્ય માફિયાઓ અને શિક્ષણ માફિયાઓની સંખ્યા ચરમસીમા કરતાં વધી રહી છે આ ભારતીય જનતા પાર્ટીની અસીમ કૃપાથી? શું તમને ખબર છે કે અભણ અને અજ્ઞાની અને બિન અનુભવી આ ગુજરાત રાજ્યમાં મંત્રાલયમાં મંત્રીઓ બેઠા છે કે જે સમગ્ર દેશમાં નથી? શું તમને ખબર છે કે સરકારી કંપનીઓ એક પછી એક દબોચીને નુકસાનકારક કરીને તાળા મારી રહ્યા છે આ ભાજપાની સરકાર? શું તમને ખબર છે કે ગુજરાતની અંદર ગૌ સેવાના નામે મત માગ્યા પછી ગામડાઓનું ગૌચર મળતિયાઓ એને વેચી માર્યું, લૂંટો ખુલ્લા મૂકી દીધા, જે ગાયનો આશરો અને ગાયનો ખોરાક છીનવી લીધો? એ શું તમને ખબર છે? તમને ખબર છે કે ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં આઝાદી કાળથી આજ સુધી, એટલે ભાજપાની સરકાર કેન્દ્રમાં બની ત્યાં સુધી ઇનપુટ્સ ઉપર દવા, ખાતર અને બિયારણ ઉપર ક્યારેય ટેક્સ નહોતા અને આ મોદી સરકારે આવ્યા પછી ટેક્સ નાખ્યા. શું તમને આ ખબર છે? તમને ખબર છે કલ્પસર નામની યોજના ગુજરાતના 5 ભાજપાના મુખ્યમંત્રીઓનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. એ ક્યારેય એને શરૂ કરવી નહોતી, છતાં પણ શરૂ કરવા માટે અને ચાલુ રાખવા માટે અમે પૂર્ણ કરશું એવા દાવા અને ઢોલ ટીપતા રહ્યા અને આપણને સૌને લોલીપોપ પકડાવતા રહ્યા. આજે કલ્પસરનો ક બોલવા કોઈ તૈયાર નથી. તો તમને ખબર છે આ? શું તમને ખબર છે કે દેશના પ્રધાનમંત્રીના વિશ્વમાં 2 દોસ્ત છે? એમાંના એક દોસ્તનું રાજ્ય દેશ આ ભારતની ભૂભાગ ઓછો કરી રહી છે, લૂંટી રહી છે. એવી એક બીજા દોસ્ત અમેરિકાના એ દેશના પ્રધાનમંત્રી, એ દેશના વેપાર લોકો જે અમેરિકામાં એક્સપોર્ટ કરે છે એના ઉપર ટેરિફ નાખી રહ્યા. શું તમને ખબર છે? તમને ખબર છે કે આ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિનું નિર્માણ થવા માટે પાપ કોનું? આ શા માટે બની રહ્યું છે? શું આપણે આ પ્રશ્નો, આ સમસ્યા, આ પીડાઓથી આપણે સંપૂર્ણ સ્વસ્થ અને પરિચિત છીએ? જો એનો જવાબ હા હોય તો હું માનું છું કે આપણને આવનારી પેઢી બરબાદ થતી હોય તો રોકી તો કોઈ નહીં શકે, પણ આજની પેઢી પણ આપણે બરબાદ થઈ ચૂક્યા છીએ અને કરી ચૂક્યા છીએ. હું આપને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ પીડા, આ પ્રશ્નો, આ સમસ્યાઓ એ કોઈ રાજકીય નથી. આ માત્ર ને માત્ર સરકારની સંવેદના અને વહીવટી તંત્રની સતર્કતાને કારણે આ નિરાકરણ આવી શકે એવું છે. છતાં પણ આ ભાજપાની સરકારમાં બેઠેલું તંત્ર અને સરકાર આપણા પ્રશ્નો ઉપર બિલકુલ બેધ્યાન છે. તો આપણું પોસ્ટમોર્ટમ તો કરીએ કે આ બાબતની પરિસ્થિતિ આપણે 5-5, 6-6 વખતથી આપણે એક પેઢીથી એકની એક સરકારને આપણે ચૂંટીને મોકલીએ છીએ. આપણે કેમ પ્રશ્નોથી પીડાઈએ છીએ? આપણે કેમ સમસ્યાઓથી આપણે ઘેરાયેલા રહીએ છીએ? આ વાત આપના પાસે આપના સવાલો અને આપને એમાંથી આપનો જવાબ મળશે. અમે વિપક્ષમાં બેઠા છીએ. ગુજરાતની સરકારની સામે અમે સતત અમારો અવાજ ઉઠાવીએ છીએ. જનતાની પીડા એ અમારી પીડા બરાબર, આ મુદ્દાને લઈને સતત ઉઠાવતા રહીએ છીએ. પરંતુ અમે એ સમજવા માંગીએ છીએ કે જનતા આટલી પરેશાની ને પીડાથી ઘેરાયેલી હોવા છતાં વિકલ્પ કોઈ બદલવાનો પ્રશ્ન ઊભો થતો નથી. ત્યારે જાગ્રત અવસ્થામાં જો આ પીડા, આ પ્રશ્નો આપણી સાથે હોય તો એ
આપણને આપણો ભગવાન રામ પણ આપણને એમાંથી બચાવી દઈ શકે. પરંતુ જો આપણે અજાગ્રત સ્થિતિમાં હોય અને આપણે આ પીડા અને પ્રશ્નનું નિવારણ આપણને કોઈ જગ્યાએ દૂર દૂર દેખાતું ન હોય, તો આપણે સ્પષ્ટ બની અને સરકાર માટેનો વિકલ્પ બદલો, એવી મારી સલાહ છે, એવી મારી વિનંતી છે, એવી મારી અપીલ છે. ખૂબ ખૂબ આભાર.